નહીં પણ ભૂવા કરશે દર્દીઓને સાજા। જી હા, અમદાવાદના સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એક વિડીયો તમને બતાવો છે। આઈસીયુમાં જઈને ભૂવાએ કરી વિધિ। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યાએ ભૂવા રોગને મટાડતા હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો જોઈને તેવું જ લાગે છે। ભૂવાનો વિધિ કરતો વિડીયો વાયરલ થયો છે। વેન્ટિલેટર પરના દર્દીની ભૂવાએ કરી વિધિ। સિવિલ હોસ્પિટલના તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। આ વિડીયો તમે જુઓ। અહીંયા એક ભૂવો જે સિવિલ હોસ્પિટલના બેડ પર પથારી પર રહેલા દર્દીની સારવાર કરી રહ્યો છે, વિધિ કરી રહ્યો છે। આ વિધિ કર્યા બાદ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। બોલો। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સપના, બેદરકારીના તો ઘણા વિડીયો સિવિલ હોસ્પિટલના સામે આવતા હોય છે, પણ આ કંઈક વધારે થઈ રહ્યું છે। એક હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં ભૂવો પહોંચે છે, ત્યાં વિધિ કરે છે અને સિવિલના તંત્રના કોઈ પણ વ્યક્તિને ખબર પણ નથી પડતી। બિલકુલ નિધિ, સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીના નામે મોટો કોન્ટ્રાક્ટ મોટા ખર્ચે કરે છે, પરંતુ આ ખર્ચો જાણે વેડફામાં જતો હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવાએ વિધિ કરી તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ છે। અને આપ જુઓ કે જે દર્દી છે એની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે તે અત્યંત ગંભીર હાલત હોય તેની તે પ્રકારની સ્થિતિ। અને અત્યારે જે પ્રમાણે ભુવા સારવાર કરે છે એ પ્રમાણે હવે જાણે સિવિલ હોસ્પિટલમાં તબીબોની જરૂર નહીં, પરંતુ ભુવાથી જ સાજા થઈ જાય તે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે। વેન્ટિલેટર પર રહેલા દર્દીને જે દર્દીની જે સેવા છે, જે ટ્રીટમેન્ટ છે તે ભુવો કરે છે તે પ્રકારનો દાવો કરવામાં આવે છે। વિધિ કર્યા બાદ દર્દી સાજા થઈને પાછો ઘરે પણ ફરી જાય છે તે પ્રકારની સ્થિતિ। પરંતુ અત્યાર સુધી આ મામલે જાણે સિવિલ પ્રશાસનને કોઈ જાણ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। નિધિ, બિલકુલથી આભાર મારી સાથે વાત કરવા માટે સપના। વધુ વાત કરવા માટે આપણી સાથે વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા જોડાઈ ગયા છે। જયંત પંડ્યા, આપણે જાગૃત કરવાના તો ઘણા પ્રયત્નો લોકોને કરીએ છીએ, લોકો તો તમારો વિરોધ પણ કરે છે, જાગૃત થતા નથી। હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો સામે આવ્યા છે જયંતજી, જ્યાં એક ભૂવો સિવિલ હોસ્પિટલની અંદર પહોંચે છે, વિધિ કરે છે અને પછી દાવો પણ એવો કરાય છે કે ભાઈ આ વિધિ થઈ છે એટલે અમારો દર્દી હતો એ સાજો થયો। જયંતભાઈ, એક તો સિવિલ હોસ્પિટલની અંદર ભૂવો આઈસીયુમાં પહોંચી જાય ત્યાં સુધીની તંત્રની બેદરકારી કદી ચલાવી ન લેવાય। જે કોઈ જવાબદારો હોય એને સામે શિક્ષાત્મક પગલાની પણ માગણી જાથા કરે છે। આ તો કઈ સદી તરફ જઈ રહ્યા છે। એક બાજુ એને મેડિકલ સારવાર કરવી છે અને એક બાજુ ભુવાને બોલાવવા છે। ભુવાએ આજ ઇતિહાસની અંદર જ્યારથી કોઈ પણ માનવ જાત છે અને એક પણ સારું કામ કર્યું એવો દાખલો નથી। એટલે પેલા તો વિજ્ઞાન જાથાની આ પણ માહિતી વિશેષ લઈ અને સરકારના આરોગ્ય તંત્રને અને જવાબદારોને એ ભુવા સામે ભુવાને તો જેલના સળિયા પાછળ ધકેલી દેવો જોઈએ, કારણ કે આ તો માનવ જિંદગી સાથે ખિલવાડ છે, કદી ન ચલાવી લેવાય। એટલે અમે તાત્કાલિક ધોરણે પેલા તપાસ કરી માહિતી મેળવી અને તંત્રને જાણ કરીએ છીએ કે આમાં જવાબદારો જે કોઈ નર્સ હોય કે ડોક્ટર હોય તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। અને કોઈ ભુવાને હજી કોઈ અત્યારે આટલા ભુવા છે કે ચમત્કારિકો છે તો હોસ્પિટલો ઓછી થવી જોઈએ, એની બદલે હોસ્પિટલો દિન પ્રતિદિન વધુ જાય છે। તો તમે બધા ક્યાં છો એમ કે। એટલે આવા ખોટા દાવા કરનાર હંબક સામે મેડિકલમાં અવરોધ કરે એ પણ ગુનો બને છે। કોઈ વ્યક્તિ સારવારની અંદર બાધારૂપ થાય, કોઈ પણ વ્યક્તિ હોય અને જતા રોકે તો પણ એના પર ગુનો તાત્કાલિક ધોરણે દાખલ થઈ શકે છે। કોઈ પણ સરકારી હા, ડોક્ટર્સ તો ચલો ઠીક છે, અહીંયા ડોક્ટર ને નર્સ એ લોકો હાજર નતા એ વાત તો માનીએ, પણ સિક્યુરિટી ઉપર પણ સવાલ ઉઠે ને, આવી રીતે અંદર ઘૂસી કેવી રીતે જાય? સિક્યુરિટીને તમે પૈસા ચૂકો છો, પબ્લિકના પૈસાથી આ બધા કામ કરે છે અને પબ્લિક સાથે જ આવી રીતે ગદ્દારી કરે અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે એ કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય। એટલે સિક્યુરિટી સામે ડોક્ટર, નર્સ કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ એવી વિજ્ઞાન જાથા માંગ કરે છે। બિલકુલ, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર। જયંત પંડ્યાને આપે સાંભળ્યા, વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર છે। તેમનું કહેવું છે કે આ તો આ પ્રકારની ઘટનાઓ તો ન જ થવી જોઈએ। જો ભુવાઓ હોસ્પિટલ સુધી પહોંચી જતા હોય, આઈસીયુની અંદર પહોંચીને વિધિ કરતા હોય, તે વખતે હોસ્પિટલના સત્તાધીશો આખરે ક્યાં છે? સવાલ ઉઠે। ઝી 24 કલાક ઉઠાવી રહ્યું છે સવાલ, સિવિલ હોસ્પિટલમાં વિધિ કેમ કરવા દીધી? પહેલી વાત તો એ છે કે આ વિધિ થઈ એ ખબર છે ખરી? ભુવો વિધિ કરતો હતો તો એ વખતે ડોક્ટર કે ત્યાં નર્સ કેમ હાજર નહોતા?
સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી આખરે શું કરી રહી છે? તેમને શું આ ઘટનાની જાણ નથી? આઈસીયુમાં ભૂવો પહોંચ્યો તો પહોંચ્યો કેવી રીતે? કેમ કે આઈસીયુમાં ભૂવાની આ રીતની વિધિ અનેક સવાલ ઉઠાવી રહી છે. વધુ વાત કરવા માટે કોંગ્રેસ નેતા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, સિવિલ હોસ્પિટલની ઘણી બેદરકારીઓ પ્રકાશમાં આવી છે, તેનો ઉકેલ પણ આવ્યો છે, પણ આ બેદરકારી કંઈક વધારે પડતી છે. જ્યાં સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં એક ભૂવો પહોંચે છે, ત્યાં વિધિ કરે છે. એટલે જે રીતના સમાચાર માધ્યમોમાં અત્યારે દ્રશ્યો આવે ને G24 કલાકની સ્ક્રીન ઉપરના પણ દ્રશ્યો, નિધિબેન, આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. આઈસીયુ જેવું ત્યાં સૌથી વધુ સલામતી આપવાની હોય દર્દીને, એવી જગ્યાએ આઈસીયુની અંદર પહોંચી જાય અને કરોડો રૂપિયાના ટેન્ડરો સિક્યુરિટીના નામે એશિયાની મોટી સિવિલ હોસ્પિટલમાં ખર્ચાતા હોય છે. સલામતીના નામે ગાર્ડો કેટલા હોય, આપણે ક્યારેક ગયા હોય ને બોલો બિચારો દર્દીનો સગાવાલા ખરેખર વિનંતી કરે કે મારે સાદી રીતે જવું છે તોય એને જવાની મંજૂરી ન મળે ને બિચારાને કરે તો ન મળે ને બીજી બાજુ આ રીતે સીધું જતું રહે. મને એમ લાગે છે કે સિવિલના સત્તાધીશોને માત્ર ને માત્ર ટેન્ડરો આપવામાં વધુ મોટા ખર્ચા કરવામાં રસ છે, પણ જેના માટે ટેન્ડર અપાય છે સિક્યુરિટીનું, એ સિક્યુરિટીની જવાબદારી શું બને છે? આમે સિવિલ હોસ્પિટલમાં એટલા માટે આવા બધી લૂપહોલ ચાલે છે કારણ કે સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે. અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ લાંબા સમયથી ઇન્ચાર્જ છે. રાજ્યની મોટાભાગની GMERS કોલેજમાં પણ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની જગ્યાઓ ઇન્ચાર્જથી ચાલે છે. એટલે સરકારની પોતાની પણ નિયત ને નીતિ નથી કે વ્યવસ્થા સુદૃઢ થાય, સારી થાય, જવાબદારી નક્કી થાય. ઇન્ચાર્જથી ચાલે એટલે સરકાર મનમાની કરી શકે. એવા સંજોગોમાં સિવિલમાં જ્યારે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય સિક્યુરિટી માટે અને એવા સમયે આવી ઘટના બને અને એ પણ આઈસીયુમાં ક્યારેક મોટી દુર્ઘટના બની જાય. આ તો કોઈ એમ કે છે કે જે પ્રાથમિક માહિતી મળે છે કે ભુવાજી આવ્યા હતા, પણ આ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની વાત છે. પણ મૂળભૂત વાત સિવિલ હોસ્પિટલની અંદરની સલામતીની નામે ખર્ચાતા એક ઉપર લાખો રૂપિયા ને બીજી બાજુ સલામતીના નામે મીંડું હોય એ કેટલે અંશે વ્યાજબી. એટલે મનીષભાઈ, અહીંયા સવાલ તંત્રની બેદરકારી ઉપર તો ઉઠે છે, પણ એ મોટો સવાલ એ પણ છે કે જ્યારે ભુવા અને ધતિંગની વાત આવે ત્યારે લોકોમાં જાગૃતતા હોવી જોઈએ. જે પણ પરિવારે આ ભુવાને અહીંયા બોલાવ્યો છે અને દાવો પણ એવો કર્યો છે કે ભુવાએ આ વિધિ કરી એટલા માટે અમે સાજા થઈ ગયા, તો શું ડોક્ટરની સારવારનું શું? એટલે એ વ્યક્તિગત કોઈ વ્યક્તિએ કીધું એના વિશે તો હું ક્યાંથી કહી શકું એમના સગા. ના, એટલે આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે એટલે જનરલી આ પ્રકારના નિવેદનો સામે આવે છે. એટલે નિધિબેન, સૌથી મોટી વાત જ્યારે સરકાર પોતે જ ચૂંટણી જીતવા માટે અને મત મેળવવા માટે ભુવાઓના સંમેલન કરતી હોય તો આપણે શું વૈજ્ઞાનિક અભિગમ રાખી શકીએ? જે જગ્યાએ સરકાર પોતે જ વૈજ્ઞાનિક અભિગમ આગળ વધારવા ન માંગતી હોય, શ્રદ્ધા હોઈ શકે પણ એ અંધશ્રદ્ધાની રૂપમાં જતું રહે, એના કારણે અનેક પ્રકારની તકલીફો થાય છે. ત્યારે હું આપના માધ્યમથી કહું છું કે આ 21મી સદીના યુગની અંદર લોકો પોતે જાગૃતતા રાખે અને તબીબી સારવારથી માણસની શ્રદ્ધા હોઈ શકે. દવા કામ ન લાગે, દુવા કામ લાગે, પણ દુવાના નામે અને અંધશ્રદ્ધાના નામ ઉપર વેપલો કરીને અંધશ્રદ્ધા ફેરવનાર તત્વો ઉપર તો રોક લગાવી જોઈએ. સરકાર કેવા ખાતર ખાલી બિલ લાવી છે અંધશ્રદ્ધા નિર્મૂલનનું, એ પર હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારે પણ તેમાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. બિલકુલ મનીષભાઈ, પૂરી માહિતી માટે આભાર. તો અત્યારે આરોપ પ્રત્યારોપની વચ્ચે સવાલ સૌથી મોટો એ જ ઉઠી રહ્યો છે કે શું આપણે ખરેખર 21મી સદીમાં જીવી રહ્યા છીએ? તો આ દ્રશ્યો તો જુઓ. આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલનો આ સમગ્ર કિસ્સો છે, જ્યાં એક ભૂવો આઈસીયુ વોર્ડમાં રહેલા દર્દી પાસે પહોંચે છે. વેન્ટિલેટર પર આ દર્દી હતો ને તે દરમિયાન તેની વિધિ કરવામાં આવે છે, તાંત્રિક વિધિ કરાય છે ને તે બાદ તે સ્વસ્થ થઈને ઘરે જાય છે. પરિવાર દ્વારા દાવો એવો કરાયો કે આ તાંત્રિક વિધિના કારણે તેનો દર્દી સ્વસ્થ થયો છે. પણ સૌથી મોટી વાત અહીંયા એ છે કે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ અને હજુ પણ આપણે આ પ્રકારના ધુતારા ઉપર વિશ્વાસ રાખીશું. સવાલ તો એ પણ થાય કે હોસ્પિટલની અંદર આ પ્રકારે વિધિ થઈ કેવી રીતે? આ ભૂવો અહીંયા પહોંચ્યો કેવી રીતે? સિવિલ હોસ્પિટલમાં મસમોટો ખર્ચો કરીને જડબે સલાક સિક્યુરિટી હોવાનો દાવો કરવામાં આવે છે કે શ્વાન પણ હોસ્પિટલમાં ઘૂસી ન શકે. તો પછી આ ભૂવો અંદર પહોંચીને અહીંયા વિધિ પણ કરી દે છે. ત્યાં સુધી શું હોસ્પિટલ તંત્રને જાણ ના થઈ? બે અલગ અલગ દ્રશ્યો આપ જુઓ. દર્દી સ્વસ્થ થઈને ઘરે પહોંચે છે, પરિવાર તેનું સ્વાગત પણ કરે છે.